જય ભીમ, નમો બુદ્ધાય. જુનાગઢ વિભાગના માંગરોળ ડેપોના યુનિયનના હોદ્દેદારો ગોવિંદભાઈ કાનાભાઈ ગળચર ઉર્ફે જીકે અને એના ભાઈનો આપણે જે વિડીયો બનાવ્યો હતો એના દ્વારા જે 1 મહિનો રજા મૂકી અને નો કામ કરવાનો પગાર ખાધેલો એ બાબતે આપણે એક વિડીયો બનાવ્યો હતો. પણ આ યુનિયનના હોદ્દેદારો હોય, યુનિયનનો કોઈ પાગ્યા હોય એટલે આ અધિકારીઓ એની વિરુદ્ધ કોઈ પણ જાતના પગલાં લેતા નથી. આપણે ઘણા સમય પહેલાં એ વિડીયો બનાવ્યો હતો ને હાલ આપણી પાસે આ ગોવિંદ કાના ગળચર છે જે દિલીપ રવૈયા દ્વારા હાલ એને 96 હોદ્દો આપી દેવામાં આવેલ છે. એનું કારણ કે આ ભાઈની કોઈ જગ્યાએ બદલી થાય નહીં, ઓછી નોકરી કરવી પડે અને બેઠા બેઠા લોકોની પથારી ફેરવે. નાના કર્મચારીને હેરાન કેમ કરવા એનો એક એને પરવાનો આપી દીધો છે. કેમ કે આપણે 96 હોદ્દો એટલે યુનિયનની અંદર જીએસઆરટીસીની અંદર યુનિયનનો હોદ્દો એટલે કે આપણે આ લોકો એવું એના મનમાં સમજે છે કે અમે મુખ્યમંત્રી છીએ, અમે ગૃહમંત્રી છીએ, એટલે એને જેમ સારું લાગે એવી રીતે એ લોકો કાંડ કરે છે. હવે આ ગોવિંદ કાના ગળચરનો આપણી પાસે એક વિડીયો આવ્યો છે. જ્યારે એ ટીસી પોઈન્ટની અંદર જે પૂછપરછ જગ્યાએ જે જગ્યા ઉપર બેહે ને એને લોકોનો જવાબ દેવાના હોય, ફોન ઉપાડી અને લોકો પૂછે કે ભાઈ આ બસ ક્યારે આવે એના જવાબ દેવાના ટૂંકમાં. પણ આ તો યુનિયનનો હોદ્દેદાર, હાલ 96 હોદ્દેદાર અને છેક રાણી સેન્ટ્રલ ઓફિસ સુધી આ ભાઈનો દબદબો. એટલે આ ભાઈ જે ફોનનું રિસીવર છે ને, એ રિસીવર ફોનની ઉપર મૂકી દે છે જેથી કરી ભાઈને કોઈ જાતની ડિસ્ટર્બ થાય નહીં અને ભાઈ આરામથી ત્યાં ગપ્પા મારી શકે. લોકો ગયા ભાડમાં, નિયમો ગયા ભાડમાં. હવે આ રિસીવર ફોનની ઉપર મેકવું લોકોને એવું થતું છે હું ગુનો છે, પણ આની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી ફરિયાદ થાય. આ એક એડમિનિસ્ટ્રેટિવ મિસકન્ડક્ટ એટલે કે પ્રશાસનિક દોષ ગણાય છે. કોઈ કર્મચારી એની જવાબદારીથી ઉલટ અને જનહિતથી દૂર ભાગવાની કરે, જનહિતથી વિરુદ્ધ કોઈ કાર્ય કરે એટલે આ એની વિરુદ્ધ દોષ થાય. બીજું, કોડ ઓફ કન્ડક્ટ વાયોલેશન, આચારસંહિતા ભંગ. હવે ઘણા લોકોને એવું થાય કે આમાં આચારસંહિતા ભંગ કેમ થતી હશે. તો કોઈ સરકારી કર્મચારી નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવે નહીં ત્યારે એને આચારસંહિતાને કાયદો લાગે. પણ આજે આમાં કોઈ વસ્તુ આ લોકોને લાગતું જ નથી. લોકોના હકની સેવામાં અવરોધ ઊભો કરવો એટલે આચારસંહિતા લાગે. બીજું, પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક ન નિભાવી, પોતાની ફરજમાં બેદરકારી રાખવી એટલે આચારસંહિતા લાગે. હવે સરકાર દ્વારા પણ આ નિગમ કે આવી કોઈ સંસ્થા હોય તો એના જે અધિકારીઓ છે એના કર્મચારી ઉપર અંકુશ લાવવા માટે કોઈ કાયદા બનાવ્યા છે કે આ લોકો એની પર ન જાય અને લોકોને ખોટા નુકસાન ન કરે, લોકોને નડતર રૂપ ન થાય, લોકોને હેરાન ન કરે. પણ આ લોકો તો તમને કહું એની પથારી ફેરવી નાખે છે. સરકાર દ્વારા એવા રૂલ્સ બનાવવામાં, કન્ડક્ટ રૂલ્સ એટલે કે સરકાર એની ઉપર નજર રાખે, સરકાર આવી કોઈ ભૂલું કરતા હોય તેને ન કરવી. હવે સરકારી જે કર્મચારી છે આવી કોઈ ભૂલ કરે એટલે આ બહુ મોટી બેદરકારી કહેવાય. ગંભીર, આને જો કોઈ અધિકારી ગંભીરતાપૂર્વક લે તો આની ઉપર શિસ્તભંગની કાર્યવાહી થાય, આ ભાઈની બદલી થાય, આ ભાઈને સસ્પેન્ડ કરવામાં આવે. ઘણી બધી બાબત છે પણ આ લોકો નહીં કરે. શું કામ? આ ભાઈ 96 હોદ્દેદાર છે અને યુનિયનનો એક મોટો આગેવાન છે ને દિલીપ રવૈયા જેવા જે યુનિયનના મોટા નેતા બનીને બેઠા છે ને એની ઉપર આ લોકોનો હાથ છે. બાકી તો જે તે સમયે આ ભાઈએ મહિનો દિવસ નોકરી ન કરી અને એનો પગાર લીધો હતો અને ભાઈ કુંભ મેળાની અંદર ફરવા વ્યા ગયા હતા અને એક ભાઈએ હાથ ભાંગી નાખ્યો હતો અને એના ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. આ બધું કોકનો હાથ માથે હોય ને તો જ આ બધું શક્ય બને.
બાકી આ વસ્તુ શક્ય બને નહીં. યુનિયનના હોદ્દેદાર સિવાય જો કોઈ નાના કર્મચારી, ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ આ લોકોએ સામાન્ય ભૂલ કરી હોય, આવું રિસીવર એક સરકારી પોઈન્ટ ઉપર એક જવાબદાર પોસ્ટ ઉપર બેઠા હોય અને રિસીવર સાઈડમાં મેકી જો કોઈ નાનો કર્મચારી અને કોઈ યુનિયનનો હોદ્દેદાર ન હોય, કોઈ એવી વગ ધરાવતો ન હોય તો આ વ્યક્તિને બદલી થાય, આ સસ્પેન્ડ થાય અને આની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી તાત્કાલિક ધોરણે બે. પણ હવે જોવાનું એ રહ્યું કે માંગરોળ ડેપોનો ડેપો મેનેજર અને જુનાગઢ ડિવિઝનનો ડીસી આ ગોવિંદ કાળા કાના ગળચર વિરુદ્ધ જે જીકેના નામથી ઓળખાય છે આની વિરુદ્ધ કાર્યવાહી કરે છે કે નહીં, આ જોવાનું રહ્યું. બાકી આપણે તો આપણી તરફથી જે કાંઈ બનતી પ્રોસેસ કરાવશું. જય ભીમ. આ વિડીયો મૂકું છું અને વિડીયોની અંદર તમે થોડીક બારીકાઈથી જોજો. જેનું ફોનનું રિસીવર છે ને એ રિસીવરની ઉપર જે ફોનની ઉપર રિસીવર પડ્યું છે, તમે જોજો બારીકાઈથી જોશો એટલે ફોનની ઉપર રિસીવર મૂક્યું છે, જેથી કરીને લોકોના ફોન આવે નહીં, લોકોને અગવડતા ઊભી થાય, એની પોતાની ફરજની બેદરકારી. હવે જોઈએ આ અધિકારીઓ, આ નિષ્ઠાવાન, નૈતિકતા ધરાવતા આ અધિકારીઓ કેવી કાર્યવાહી કરે છે જોઈએ. બાકી બીજા વિડીયોની અંદર આપણે કાંઈક જોઈશું અને આપણે સેન્ટ્રલ ઓફિસ સુધી ફરિયાદ તો કરવાના જ છીએ. એ લોકો કરે કે ન કરે, જોઈએ કોણ કોને બચાવે છે. જે બી આવશે તમે એનો હું બેઠા મારું નાખી દે.